કહેવાય છે કે 4 દિવાલોનો સરવાળો એટલે ઘર, પણ હોમ બાયર્સને આ સરવાળાના અંતે મીંડું મળે તો એ શું કામનું? સમય વીત્યો, સમય સાથે લુક બદલાયો, સમય સાથે સ્ટાઇલ બદલાઈ, સમય સાથે ડ્રેસિંગ બદલાયું, આ જગ્યા પણ બદલાઈ, આ વિડીયો અહીંયા જ શૂટ થયેલો છે, પણ અમારું કમિટમેન્ટ નથી બદલાયું અને કમિટમેન્ટ એકચ્યુઅલી પૂરું થયું છે. તમે કોઈ દિવસ જોયા જ ના હોય એવા બંગલા બની ગયા. ડીએનસી એપ્રિસિટી. એપ્રિસિટીની મારી બહુ જ ગમતી ડિઝાઇન એલિમેન્ટની હું વાત કરીશ, જેની વાત ઓછી થઈ છે પણ મારા ખ્યાલથી જે અદ્ભુત વાત છે. એપ્રિસિટીમાં બંગલોઝ છે ને એમાં કોમન વોલ નથી. તમે જ્યારે એને સામેથી જુઓ ત્યારે તમને એવું લાગે કે આ બંગલોઝ એક બાજુથી કનેક્ટેડ છે, પણ કેવિટી વોલનો કન્સેપ્ટ આપ્યો છે અને બંને બંગલોની ઇન્ડિવિજ્યુઅલ દિવાલ છે અને વચ્ચે એર ગેપ છે. એને કારણે એક બંગલોને કોઈ બી પ્રશ્ન હોય કે ત્યાં અવાજ હોય એ બીજા બંગલોમાં ટ્રાન્સફર ના થાય અને તમને બધી ચારે બાજુની 4 વોલ તમને ઇન્ડિવિજ્યુઅલ વોલ્સ મળે છે. અને બીજી મારી જે જોરદાર ગમતી વસ્તુ છે કે હું બંગલોના પ્રોજેક્ટમાં જ રહું છું, મારા ઘરની બહાર 2 ગાડી, મારા ઘરની અંદર 1 ગાડી, આખી સોસાયટી ગાડીઓથી ભરેલી છે. એપ્રિસિટી બની ગયું છે, બેઝમેન્ટ આખું બનાવ્યું છે, બધી કાર પાર્કિંગ બેઝમેન્ટમાં છે, દરેક ઘરની નીચે એનું ઇન્ડિવિજ્યુઅલ કાર પાર્કિંગ છે, ત્યાંથી એનો દરેક ઘરના 2 ફોયર્સ છે, 2 એન્ટ્રી છે, બધું પાર્કિંગ 2 વ્હીલર્સ 4 વ્હીલર્સ સર્વિસીસ બધું બેઝમેન્ટમાં છે. અને ગ્રાઉન્ડ ફ્લોર તમારા માટે, તમારી ફેમિલી માટે, ચાલવા માટે, રમવા માટે, માણવા માટે ટોટલી ખુલ્લો અને સેફ છે. તમે કોઈ દિવસ જોયા જ ના હોય એવા બંગલા બની ગયા છે. આજે જ વિઝિટ કરો ડીએનસી એપ્રિસિટી અને અમને તમારો ફીડબેક આપો. યો.